હેલો ગાઈઝ, ગુડ આફ્ટરનૂન. સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. આજે અમે જઈ રહ્યા છીએ ગળુદન સીમાને મૂકવા. તો આગળ જઈશું, આપણે તમને બતાવીશું. બાય બાય. તૈયારી કમ્પ્લીટ થઈ ગઈ છે. બેગ પેક, પ્રિસાનો પાવડર ને બધું લઈ લીધું. બસ આ પર્સ પણ લઈ લીધું, જોઈ લેજો. અને પ્રિસા ઊંઘી રહી, તમને બતાવી દઈએ. પ્રિસા તો શાંતિથી ઊંઘી રહી, જોવા લાવેલા હાથ. ત્યાં સુધી અમે ફોટા પાડી દઈશું. એ રસ્તામાં બીજો બ્લોગ ચાલુ કરીશું, જે કરીએ તે. રેડી થઈ ગયા તો આપણે મમ્મીને કહેશું કે મમ્મી પ્રિશાંત તૈયાર કરી દે ફટાફટ. એટલે અમે ફોટા પાડતા આવીએ. તો મમ્મી પ્રિશાંત તૈયાર કરી દે ફટાફટ, બરાબર? ને એને બહુ ગમવા ને પ્રિશા. હા, પ્રિશા તૈયાર થઈ જવા આવી છે અને ખોરાક મસ્ત પહેરાવી દીધી હોય. સદુ તૈયાર કરે છે અને આ ઇમેજ જોઈ રહ્યો. બસ અમે જો તૈયારી કરી દીધી જવા માટેની. બસ થોડી આમ પ્રિસા તૈયાર થઈ જાય, ભાઈ આપણે જઈશું. ડબ્બો લઈને આવા અંદર આપણે પેલું હેર્યું શું કહેવાય પેલું લાડવા. બસ બધું આજ પેક ચાલુ જ છે. 7 દાડા માટે જ આવ્યા તો એવું લાગે કે 7 વર્ષ માટે જ હતી ભાઈ. હા મૂકી દે, કશો વાંધો નહીં. ના મુકાય, એમ પડી જાય અંદર વજન વાળું. સારું યાર, મૂકી દેતા. જો આ ગોલુભાઈ પણ અમારા જોડે આવવાના હજી. અને અમે ગાડીએ જઈએ. હેડો ગોડું, ગાડી હેડો આપણે. અમે ગાડીએ જઈશું હવે. હતા જા, લોક ખુલ્લું જ છે ગાડીનું. ગાડી મિલ દેજે. આવી જો તો બસ. હેડો કે હેલો ગાઈઝ કે કોલું હેડો ગાડી. લઈ લઈએ મને, બરાબર? દરવાજા ઉપર વાગજી લે. પોણા વાઘને જોજી. વાઘ ફટોફટ. ગાડી બાડી લઈને આવ્યો છું મામાની. ગાડી બહાર જ પડી. અને અમે ગળુદન જવાના જ હતા. અને આ લોકો જોવા ખાલી ડાયરો જોવામાં આવ્યો. જોવા ખાલી ભૂખા કાઢે એવું ગીતો ગાયા ભાઈ. જોવા બરાબર. આ આપણો સિંગર છે વનરાજ. પેલો તબલા વગાડે. આ બધા વગાડો જોવા ખાલી. અને આપણે માતાજીનું મંદિર જોગણી માતાનું. સીમા ત્યાં ઊભી વેટિંગ કરે. હવે આપણે જઈશું સીમા જોડે. અમે હવે જઈએ છીએ ગળુદન. આ બધા દમોને બધા અમને જો આવજો કેવા આવ્યા. આ જો સદુ આવજે. મમ્મી મૂકવા આવીએ સીમન. આ ગોલુભાઈ બાય બાય કાયો થયો, બરાબર ને? હા, અંગાત થયો આવવા માટે. ગાઈ તમે પેટ્રોલ પોકવા જ આવ્યા. ના પ્રિસા ઉઠી જતી, જોઈ લો. અને આ સપોર્ટર આપણે સીમા. આગળ જઈને માકાળી માના દર્શન કરાવીશું તમને. ગાઈઝ આપણે આવી ગયા, જોઈ લેજો.